નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ખબર ગુજરાતમાં। મિત્રો, રાજ્યના લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે અને સરકારે રેશન કાર્ડ ઈ-કેવાયસી જે કરવા માટેની સમયમર્યાદા હતી તેમાં વધારો કર્યો છે અને અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ 2025 કરી દેવામાં આવી છે। રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને બોગસ રેશન કાર્ડને રદ કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત બનાવ્યું છે અને પરંતુ દુઃખદ વાત એ છે કે રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમણે આ પ્રક્રિયાને પૂર્ણ કરી નથી। આથી સરકારે નાગરિકોને વધુ એક તક આપતા સમયમર્યાદા લંબાવી છે। જોકે સરકારે આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમનું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે અને સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને જ રાશન કાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી અને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી છે। હજુ પણ 5 લાખ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી રહેવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે કે ગ્રામીણ વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ જેમ કે નેટવર્ક ખામી અને આ તમામ વસ્તુના લીધેથી આપણી સરકારે 30 એપ્રિલ સુધીનો આપણને સમય આપ્યો છે, તો વહેલામાં વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેજો।